વિષય સંસ્કૃત ધોરણ 12 પદ્ય 9 કે વૈધેન પ્રયોજન. ગુજરાતી એવું થાય વૈદ્યની શું જરૂર, એટલે કે ડાક્ટરની શું જરૂર. આયુર્વેદના જુદા જુદા ગ્રંથો છે એમાંથી આ શ્લોકો લેવાયેલા છે. હવે નામ ઉપરથી એમ લાગે કે વેદની શું જરૂર, તો ખૂબ સરસ પદ્યનું નામ આપ્યું છે કે એની અંદર જે શ્લોકો આપ્યા છે એના સંદર્ભમાં નામ આપ્યું છે. આ પદ્યની અંદર જે શ્લોકો આપ્યા છે એ શ્લોકો પ્રમાણે જીવન વ્યવહાર, ખાવા પીવાની, સુવા બેસવાની, ઉઠવાની, કસરત કરવાની, આ બધી ટેવો વિકસાવવામાં આવે, કેળવવામાં આવે તો પછી વેદની જરૂર રહેતી નથી, ડૉક્ટરની જરૂર રહેતી નથી. ટૂંકમાં આ બધી જે બાબતો આની અંદર કીધી છે એ પ્રમાણે જીવન વ્યવહાર ગોઠવવામાં આવે તો વ્યક્તિ બીમાર પડતો નથી, અને બીમાર ન પડે એટલે વૈદ્યની જરૂર પડતી નથી. એટલા માટે આ શીર્ષક, આ નામ છે પદ્યનું, એ ખૂબ સરસ મજાનું છે. જોઈએ પ્રસ્તાવના. સંસ્કૃત વિદ્યામાં આયુર્વેદ પણ એક વિદ્યા તરીકે પ્રતિષ્ઠિત છે. ઘણી વિદ્યાઓ, એમાંની એક વિદ્યા આયુર્વેદ છે. આમાં ચરક, સુશ્રુત તથા ભાવ પ્રકાશ જેવા અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. આ બધા ગ્રંથોમાં ખૂબ જ સૂક્ષ્મતાથી જે તે વિષયની વિચારણા કરવામાં આવી છે, અને તેને સમજવા માટે પૂર્વાપરનો સંદર્ભ જાણવો જરૂરી થઈ પડે છે. પરંતુ ક્યારેક કોઈક વિષયની વિચારણા દરમિયાન મુક્ત રૂપે અમુક મૂલ્યવાન વિચાર પણ રજૂ થઈ જતો હોય છે. આવા વિચારો સામાન્ય જનમાનસના મનમાં વસી જતા હોય છે, અને તેથી તેનો લાભ સૌ કોઈ લઈ શકતો હોય છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ વિદ્યાના જુદા જુદા ગ્રંથોમાંથી 7 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. 7 શ્લોકો એવા છે કે એમાં જે કહેવાયું છે એ પ્રમાણે સીધું આપણે વ્યવહાર કરીએ, સીધું એની પ્રમાણે વર્તન કરીએ અને પરેજી રાખીએ તો એ આપણને ફાયદાકારક રહે છે. સ્વાસ્થ્ય જીવનનું પ્રથમ સુખ છે. કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે નહીં. સ્વાસ્થ્ય એ પ્રથમ સુખ છે. તેને જાળવી રાખવા માટે કેટલું જ્ઞાન અપેક્ષિત છે. અહીં પ્રથમ પદ્યમાં ભોજનને અંતે, દિવસને અંતે અને રાત્રિને અંતે જે પદાર્થોનું સેવન કરવાનું છે તેનો નિર્દેશ છે. દિવસમાં કેટલી વાર ખાવાથી શું શું થાય છે તેની વાત બીજા પદ્યમાં છે. ત્રીજા પદ્યમાં માણસ પોતાનો વૈદ્ય પોતે જ બની રહે તે માટેની વાત કરવામાં આવી છે. એ પછી ચોથા પદ્યમાં આયુર્વેદ શાસ્ત્રનો સિદ્ધાંત રજૂ થયો છે. છઠ્ઠામાં ચિકિત્સા કરનાર વ્યક્તિની યોગ્યતાનું વર્ણન કરે છે. છેલ્લા 2 પદ્યો શારીરિક સ્વાસ્થ્ય માટે વ્યાયામની ઉપયોગિતાને સૂચવનારા છે. આ પદ્યોમાં પીરસાયેલું જ્ઞાન પ્રાપ્ત કરીને તેના અનુસંધાને કેટલો પુરુષાર્થ અપેક્ષિત છે. પાઠનો અભ્યાસ કરીને તેના ફળ તરીકે પ્રાપ્ત જ્ઞાનનો આધાર લઈ વિદ્યાર્થીઓ પોતાની દિનચર્યામાં જરૂરી સાવચેતી રાખે તે અપેક્ષિત છે. અંદર શું આવવાનું છે એ માટેનો બીજો પેરેગ્રાફ હતો. છેલ્લે એમ કીધું છે કે આ શ્લોકો ભણીને વિદ્યાર્થી પોતાના જીવનમાં પણ એનો ઉપયોગ કરે તો એમનું સ્વાસ્થ્ય છે એ સારું રહે. જોઈએ એક શ્લોક તમને સંભળાવતો જઈશ. શ્લોકો એકદમ સહેલા છે, 8મા પદ્યની જેમ જ, એટલે બોર્ડ પર કરાવતો નથી. ટૂંકા છે. ભાષાની દ્રષ્ટિએ પણ સહેલા છે. સંસ્કૃત ઉપરથી ગુજરાતી કરવામાં પણ સરળતા રહે એવા શબ્દો છે એની અંદર, એટલે બોર્ડ પર કરાવતો નથી. ડાયરેક્ટ વાંચન કરીને તમને સમજાવું છું, ધ્યાન રાખજો. ભોજનાંતે પિબેત તક્ર, દિનાંતે ચ પિબેત પય, નિશાંતે ચ પિબેત વારી, કિમ વેદેન પ્રયોજનમ.
ત્રણ પ્રકારના પ્રવાહી: છાશ, દૂધ અને પાણી. રોજબરોજના જીવનમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો એ ક્યારે પીવા જોઈએ એ માટેનો સમય બતાવ્યો છે. શરૂઆતમાં કીધું ભોજનાંતે પીબેત તક્રમ. તક્રમ એટલે છાશ. ભોજનાંતે પીબેત, ભોજનના અંતે પીવું. મોટાભાગે આપણી ટેવ એવી હોય છે કે વચ્ચે વચ્ચે છાશ પીતા જઈએ છીએ, પણ આયુર્વેદ ના પાડે છે. આયુર્વેદ એમ કહે છે કે ભોજન કર્યા બાદ છેલ્લે છાશ પીવું. ત્યારબાદ કીધું છે દિનાંતે ચ પીબેત પયઃ. દિનાંતે એટલે કે દિવસનો અંત. દિવસનો અંત એટલે કે સાંજ. સાંજે જે આપણે જમીએ છીએ, જેને વાળો કહેવાય, એમાં દૂધનો ઉપયોગ. એટલે દૂધ ખાવા માટેનો સમય સારામાં સારો સાંજે. વાળુમાં દૂધ ખાઈએ તો એ વધારે ફાયદાકારક છે. નિશાંતે ચ પીબેત વારી. વારી એટલે પાણી. પાણી નિશાંતે પીવે. નિશાનો અંત. નિશા એટલે રાત્રિ, એનો અંત એટલે કે સવાર. એટલે કે વહેલી સવારે પાણી પીવું. કિમ વેદેન પ્રયોજન. તો વેદની શું જરૂર? ટૂંકમાં દૂધ, છાશ અને પાણી, આ ત્રણેય ક્યારે લેવું, પીવું, એ માટેનો સમય બતાવ્યો છે. તો એ પ્રમાણે પીવામાં આવે તો વૈદ્યની જરૂર રહેતી નથી. ફરીથી ભોજન કર્યા બાદ છાશ પીવી, સાંજના ભોજનમાં દૂધ પીવું અને વહેલા ઉઠીને પાણી પીવું. તો સ્વાસ્થ્ય સારું રહે છે, વૈદ્યની જરૂર રહેતી નથી. શ્લોક નંબર 2. એક ભુક્તમ સદારોગ્યમ, દ્વિભુક્તમ બલવર્ધનમ, ત્રિભુક્તમ ચ સદારોગમ, ચતુર્ભુક્તમ તુ માર્ગ. હવે કેટલી વખત ખાવું, કેટલી વખત ખાવાથી કેવું સ્વાસ્થ્ય રહે છે, એ બાબતે આ શ્લોકમાં કહેવાયું છે. એક ભુક્તમ સદા આરોગ્ય. એક ભુક્તમ એટલે એક વખત ખાવાથી હંમેશા આરોગ્ય સારું રહે છે, આરોગ્યપ્રદ છે. દ્વિભુક્તમ બલવર્ધનમ. બે વખત જમવાથી બળ વધે છે. બે વખતનું ભોજન બળ વધારનારું છે. ત્રિભુક્તમ ચ સદારોગમ. અને 3 વખતનું જમવાનું તો હંમેશા રોગ કરનારું છે. અને ચતુર્ભુક્તમ તુ માર્ગ. અને 4 વખતનું ભોજન તો મારી નાખનારું છે. સૌથી સારું ભોજન 1 વખત અને 2 વખતનું છે. 3 વખત ખાવાથી પણ રોગ થાય છે, અને 4 વખત ખાવાથી તો મરી જાય એટલા રોગ થાય છે. ત્યારબાદ ત્રીજો શ્લોક. હિતાહારા મિતાહારા અલ્પાહારા ચ એ જનાઃ ન તાત વૈદ્યાની ચિકિત્સંતિ આત્મનસ્તે ચિકિત્સા. હિતાહારા એટલે હિતકારી ભોજનવાળા, મિતાહારા એટલે માપસરના ભોજનવાળા, અને અલ્પાહારા એટલે થોડું ભોજન કરનારા. આ લોકોની ચિકિત્સા એટલે કે સારવાર ડૉક્ટરો કરતા નથી, કેમ કે તે પોતે જ પોતાના ડૉક્ટર છે. આત્મનસ્તે ચિકિત્સા. જે લોકો હિતકારી ભોજન એટલે કે શરીરને હિતકારી લાભકારી છે એવું ભોજન ખાય છે, માપસરનું ખાય છે અને થોડું ખાય છે, આ 3 છે, એને ડૉક્ટરની જરૂર રહેતી નથી. એની સારવાર ડૉક્ટરો કરતા નથી, કેમ કે એ બીમાર જ નથી કરતા, પોતે જ પોતાના ડૉક્ટર છે. એટલે કેવું ખાવું, કેટલું ખાવું, એ વિશે આ શ્લોકમાં કીધું છે કે સારું ખાવ, જરૂર પૂરતું ખાવ, થોડું ખાવ, તો બીમાર પડવાનો વારો આવતો નથી. તમે જ તમારા ડૉક્ટર. ચોથો શ્લોક.
આહારમ પચતી વહની દોષા અનાહાર વર્જિત ધાતુ ક્ષીણેશુ દોષેશુ જીવિતમ ધાતુ સંશય. આહારમ પચતી વહની, વહની એટલે અગ્નિ. અગ્નિ આહારને પચાવે છે. અગ્નિ આહાર એટલે ખોરાક, એને પચાવે છે. આપણા જઠરની અંદર વૈશ્વાનર નામનો અગ્નિ રહેલો છે. એ અગ્નિ આપણે ખાધેલું જે ખોરાક હોય છે એને પચાવે છે. અનાહાર અગ્નિ, જ્યારે આહાર ન હોય પેટની અંદર, જઠરની અંદર, ત્યારે એ અગ્નિ દોષોને પચાવે છે. શરીરની અંદર, જઠરની અંદર જે દોષ રહેલા હોય છે એને પચાવે છે. અને દોષાન આહાર વર્જિત, ત્યારબાદ ધાતુ ક્ષીણેશુ દોષુ, અને દોષોનો નાશ થતા અગ્નિ ધાતુને એટલે ધાતુને પચાવે છે. શરીરની જુદી જુદી ધાતુઓ હોય છે, તત્વો હોય છે, એને પચાવે છે. અને ધાતુનો નાશ થાય, ક્ષીણ એટલે નાશ થવું, ધાતુનો નાશ થતા અગ્નિ જીવિતમ એટલે કે જીવને વિકસિત કરે છે. ટૂંકમાં આ પ્રક્રિયા આ રીતે ચાલશે. અગ્નિ આહારને પચાવે છે, અને જ્યારે આહાર ન હોય ત્યારે એ અગ્નિ દોષને પચાવે છે, અને દોષનો નાશ થતાં અગ્નિ પાછી ધાતુને પચાવે છે, અને ધાતુનો નાશ થાય પછી એ અગ્નિ છે એ જીવને વિકસિત કરે છે. ટૂંકમાં આપણા શરીરની વૃદ્ધિ થાય છે. ત્યારબાદ પાંચમો શ્લોક છે. એની અંદર વેદના લક્ષણો છે, એની યોગ્યતા છે. સ્મૃતિમાન યુક્તિ હેતુનો જીતાત્મા પ્રતિપતિમાન ભેષજ ઔષધ સંયોગે ચિકિત્સા કરતું અર્હતિ. એટલે કે વેદ સ્મૃતિમાન એટલે કે યાદ શક્તિ વાળો, યુક્તિ હેતુનો, યુક્તિ ને હેતુથી સારી રીતે પરીક્ષણ કરીને જાણનાર, જીતાત્મા પોતાના આત્મા ઉપર વિજય જેમણે પ્રાપ્ત કર્યો છે એવો પ્રતિપતિમાં, સારી રીતે પરીક્ષા કરી જાણનાર, ભેષજ ઔષધ સંયોગ, ઔષધ સંયોગ એટલે કે બે ઔષધિઓનું મિશ્રણ કરીને ચિકિત્સા કરવાને યોગ્ય હોવો જોઈએ, કે લાયક હોય છે. બે ઔષધિ ભેગી કરવાથી એક નવી જ ઔષધિ તૈયાર થતી હોય છે, નવા રોગ માટે કામ લાગતી હોય છે. તો એ બે ઔષધિનું મિશ્રણ કરીને દવા બનાવી શકે એવો પણ હોવો જોઈએ. ડૉક્ટર છે એમની આ યોગ્યતા છે. યાદશક્તિવાળો હોવો જોઈએ, સારી રીતે નિદાન કરી શકે એવો હોવો જોઈએ, સારી પરીક્ષા કરી શકે એવો હોવો જોઈએ, પોતાના આત્મા ઉપર વિજય મેળવેલો હોવો જોઈએ, અને બે ઔષધિ ભેગી કરીને દર્દીની સારવાર કરી શકે એવો હોવો જોઈએ. છઠ્ઠું, આવા વ્યાયામ વિશેનો શ્લોક છે. વ્યાયામ સ્વિન ગાત્રસ્ય પદભ્યામ ઉદ્વિતિતસ્ય ચ વ્યાધિઓ નોપસર્પંતી વેંતેયમ ઇવ ઓર્ગા. કે વ્યાયામથી, સંસ્કૃતમાંથી ગુજરાતી કરતી વખતે નીચેની લીટી પહેલાં લઈશું આપણે. ઈવ શબ્દ છે. ઈવ એટલે જેમ, ગરુડની પાછળ, વેંતે એટલે ગરુડ, ગરુડની પાછળ, ઓર્ગા એટલે સાપ, નોત સર્પંતી એટલે જતા નથી, જેમ ગરુડની પાસે સાપ જતા નથી તેમ વ્યાયામ છિન્ન ગાત્ર છે. વ્યાયામથી છિન્ન ગાત્ર એટલે પલળી ગયેલા શરીરવાળા, પદભ્યામ એટલે કે બે પગે ચાલનારા, ટૂંકમાં માણસની પાછળ, વ્યાધિઓ નોપ છપંતી રોગો જતા નથી. અહીં કહેવાનો અર્થ એવો થાય છે કે જેવી રીતે ગરુડ પાસે સાપ નથી જતો, એમ કસરત કરીને પરસેવાથી જે પલળી જાય છે
એમની પાસે રોગો જતા નથી. ગરુડ છે એ સાપને મારી નાખે છે, એટલે સાપ ગરુડની પાસે જતો નથી. એમ જે કસરત કરે છે, પરિશ્રમ કરીને પરસેવો શરીરમાંથી કાઢી નાખે છે, એની પાસે રોગો જતા નથી. શ્લોક નંબર 7. વયોબલ શરીરાણી દેશ કાલ અશ્નાની ચ સમીક્ષ કુર્યાત વ્યાયામ અન્યથા રોગમ આપનુયાત. હવે કસરત કરવામાં પણ ધ્યાન રાખવું, વ્યાયામ કરવામાં પણ અમુક બાબતનું ધ્યાન રાખવું જોઈએ, એ બાબતનો શ્લોક છે. કસરત વય, બળ અને શરીર, ઉંમર, બળ અને શરીર, દેશ અને કાળ, સ્થળ અને સમય, અશ્નાની એટલે કે ખોરાક, સમીક્ષા એટલે બરાબર તપાસી, કુર્યાદ એટલે કરવું, અન્યથા નહીતર રોગ ઉત્પન્ન થાય છે. એટલે આડેધડ પણ આપણે વ્યાયામ કરવાનો નથી. વ્યાયામ કરતી વખતે પણ આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. ઉંમર, બળ, શરીર કેવું છે, સ્થળ કેવું છે, સમય કેવો છે, અને ખોરાક આપણે કેવો લઈએ છીએ, ખાધેલું છે, ભૂખ્યા છીએ, આ બધું તપાસીને વ્યાયામ કરવો જોઈએ. નહીંતર આડેધડ વ્યાયામ કરવાથી પણ રોગ ઉત્પન્ન થાય છે. તો આ 7 શ્લોકો ખૂબ મહત્ત્વના, દૈનિક જીવનની અંદર પણ બેઠે બેઠા ઉપયોગમાં આવે એવા, એકદમ સરળતાથી સમજાઈ જાય એવા શ્લોકો છે. એ સમજીને જીવનમાં ઉતારવા જેવા છે. આગળ જોઈએ વિશેષ. આત્મનસ્તે ચિકિત્સા કહા, પોતે જ પોતાના ડૉક્ટર. ટૂંકમાં જે સારી રીતે ખાવામાં ધ્યાન રાખે છે, ઓછું ખાય છે, માપસરનું ખાય છે, સારું ખાય છે, એમની પાસે રોગ જતા નથી, એટલે એને ડૉક્ટરની જરૂર પડતી નથી, એટલે એ પોતે જ પોતાના ડૉક્ટર કહેવાય છે. ત્યારબાદ ચિકિત્સા કર્તુમ અર્હતિ, ચિકિત્સા કરવાને યોગ્ય છે. ડૉક્ટરવાળો જે શ્લોક હતો, ડૉક્ટરની યોગ્યતા કે એ જીતાત્મા હોવો જોઈએ, સારી યાદશક્તિવાળો હોવો જોઈએ, સારી રીતે નિદાન પરીક્ષણ કરી શકે એવો હોવો જોઈએ, અને 2 ઔષધિઓ ભેગી કરીને સારવાર કરી શકે એવો હોવો જોઈએ. એ બાબતના શ્લોક ઉપરથી આ વિશેષ. સમીક્ષ કુર્યાત વ્યાયામ, ત્રીજી બરાબર તપાસીને વ્યાયામ કરવો જોઈએ. જે છેલ્લો આપણે શ્લોક સમજ્યા કે તમારું શરીર, બળ, સમય અને સ્થળ અને ખોરાક, આ બધું જ ધ્યાનમાં લઈને વ્યાયામ કરવો જોઈએ. જો એ બધું ધ્યાનમાં લેવામાં ન આવે અને આડેધડ વ્યાયામ કરવામાં આવે તો ક્યારેક એ વ્યાયામથી ઉલટાના રોગ ઉત્પન્ન થાય છે. એટલે કે ફાયદો થવાના બદલે ગેરફાયદો થવાની શક્યતા પણ રહે છે. ત્યારબાદ સ્વાધ્યાયમાં MCQ સોલ્વ કરીએ. દિનાંત નામ કિમ, દિવસનો અંત એટલે શું? તો રાત્રિ. ત્રિભુક્તમ કીદૃશમ ભવતિ, ત્રિભુક્તમ કીદૃશમ ભવતિ એટલે કેવું છે? 3 વખતનું ભોજન કેવું છે? તો સદા રોગમ. ત્યારબાદ ધાતવ ઇત્યસ્ય પ્રકરણાનુરૂપ અર્થ કહ. ધાતવ એનો પ્રકરણ પ્રમાણે અર્થ કયો છે? વાત, પિત્ત, આદિ. વાત, પિત્ત, કફ એવા 3 ધાતુઓ છે. એ વૈન્તેય નામ કહ. વૈન્તેય એટલે શું? ગરુડ. ત્યારબાદ સંસ્કૃતમાં ઉત્તરો છે કે શબ્દોની અંદર જ એના જવાબ આવી જાય એવા છે. સહસંદર્ભ છે, માતૃભાષાનો ઉત્તર, વિવરણાત્મક નોંધ અને સમીક્ષાત્મક નોંધ. આ બધું તમારે તૈયાર કરવાનું છે.